ભાવનગરના વાળુકડ ગામે જે રબારી યુવકની ખુલ્લેઆમ હત્યા કરી નાખવામાં આવી હતી, આ હત્યાને લઈને આજે તમામ આરોપીઓના રિકન્સ્ટ્રક્શન એટલે કે વરઘોડો કાઢવામાં આવ્યો છે. જ્યાં મિત્રો વાત કરીએ તો 3 આરોપીઓ પકડાયા છે. આમની અંદર પહેલા 2 પકડાયા હતા, એકનું નામ આવ્યું હતું. હવે આ મામલે મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ જે વાળુકડ ગામની બજારની અંદર જે ભાઈ આ રબારી યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી, હવે જે પણ હત્યા કરવામાં આવી હતી, આ મામલે કંઈક ને કંઈક 24 કલાકની અંદર જ 2 આરોપીને પકડી લેવામાં આવ્યા હતા. હવે ત્યારબાદ આપણે વાત કરીએ તો આજે તેનું રિકન્સ્ટ્રક્શન, તેનો ખુલ્લેઆમ વરઘોડો કાઢવામાં આવ્યો છે, એવું કંઈ તો પણ ખોટું નથી. હવે શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોની વિડીયોની અંદર જાણકારી બતાવવા જ છે. નમસ્કાર મિત્રો, એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે. જ્યાં મિત્રો વાત કરીએ તો તમે બધા લોકોએ જે રીતે જોયું ભાઈઓ, હવે આખા મામલે આપણે વાત કરીએ તો ભાઈ જે રીતે જે રબારી યુવક એટલે કે જે મિત્રો તેમનું નામ હતું લાલા ભાઈ હતું અને ક્યાંક ને ક્યાંક તેને હાસુ નામ ભાઈ રવિભાઈ પણ હતું. હવે આખા મામલે જે આરોપીઓ અત્યારે પકડાયા છે તેમનું રિકન્સ્ટ્રક્શન એટલે કે વરઘોડો ખુલ્લેઆમ કાઢવામાં આવ્યો છે. આ વરઘોડાની અંદર તમે બધા લોકો ખાસ કરીને વિડીયો ફોટો જોઈ શકો છો. હવે મિત્રો તમે બધા લોકોએ જે રીતે જોયું કે જે હત્યા કરવામાં આવી હતી, સીસીટીવી કેમેરાના વિડીયો પણ વાયરલ થયા હતા. ખુલ્લેઆમ ભાઈ હત્યા કરવામાં આવી હતી. ભાવનગરની પોલીસે 24 કલાકની અંદર ગણતરીના કલાકોની અંદર આરોપીઓને મુખ્ય આરોપીને પકડી લેવામાં આવ્યા હતા. હવે છરીવારે ઘા કરીને હુમલો ખુલ્લેઆમ કરવામાં આવ્યો હતો. આખા પ્રકરણની અંદર જે રબારી યુવક જેમનું નામ હતું રવિભાઈ, તેમની હત્યા કરી નાખવામાં આવી હતી ખુલ્લેઆમ ભાઈઓ. ત્યાં તમે વિચાર તો કરો કે ખુલ્લેઆમ હત્યા કરી નાખવામાં આવી હતી. હવે આમની અંદર આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, આરોપીઓને વરઘોડા કાઢવામાં આવ્યા છે. તો તમારા આના વિશે શું કેવું છે? વિડીયો બને એટલો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ લાવતો. આજના વિડીયોમાં અત્યારે જ મળી આપણે એક નવા વિડીયો મળી.